કતારગામમાંથી ધોળે દિવસે 8.90 લાખની કિંમતના દાગીના તથા 15,000ની રોકડ ચોરી કરીને ભાગેલી ટોળકીને પ્રાંતિજ પાસેથી દબોચી લેવાઈ હતી. પોલીસે આ ટોળકી પાસેથી 1.30 લાખની કિંમતની ઓટોમેટિક પિસ્તોલ અને 5 કાર્ટ્રીજ પણ કબજે કર્યા હતા. કતારગામ કૃષ્ણા કોમ્પ્લેક્સમાં રહેતા અને વરાછામાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા ગિરીશભાઈ શશિકાંત વ્યાસના ઘરે ગત 5મી મેની બપોરે તસ્કરોએ નિશાન બનાવી 8,90,000 રૂપિયાની કિંમતના દાગીના અને રોકડા 15,000 ચોરી કર્યા હતા. કતારગામ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક બાઇક પર ચોરી કરવા આવતા 2 શંખમદો સ્લાબતપુરા હાસમીરજી રેસિડેન્સીમાં આવતા અને ત્યાંથી 2 સાગરીતો સાથે ઉત્તર પ્રદેશ પાર્સિંગની કારમાં ભાગતા દેખાઈ આવ્યા હતા. ચારેય શખ્સો મેરઠના વતની હોવાનું પણ પોલીસે જાણી લીધું હતું. તેઓ ચિલોડાથી હિંમતનગરના રસ્તે ભાગી રહ્યા હોય પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર આર દેસાઈનો કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર BK ચૌધરીએ સંપર્ક કરી એલર્ટ કર્યા હતા. 7મીએ રાત્રે પ્રાંતિજ પોલીસે સાબરકાંઠા હાઈવે કતપુર ટોલનાકા પાસે આ કારને આંતરી હતી. મેરઠના વતની रिहान उमर मोहम्मद कुरैशी, साजिद याकूब अली मलिक, इंसाद मियाँ उर्फे धांध मियाँ सीद मियाँ कुरैशी અને મેરઠના વતની તથા હાલ સલાબતપુરામાં રહેતા આરીફ કૈમરાણાને ઝડપી પાડ્યા હતા. ચોરીના તમામ મુદ્દામાલ ઉપરાંત આરોપીઓ પાસેથી પોલીસને 1,30,000ની કિંમતની ઓટોમેટિક પિસ્તોલ અને 5 જીવતા કાર્ટ્રીજ પણ મળી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.